આઈ લવ યુ મમ્મી. કોઈ દાડ તમને મોઢા પર તો કહેતો નથી આઈ લવ યુ, પણ હમણાં કહું છું ઓન કેમેરા. વેલકમ ટુ મારું ચેનલ में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सुई हुआ है तो આવી છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. 10:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. જસ્ટ હજુ મારા ફ્રેન્ડની ત્યાં આવ્યો જ છું હજુ કામ કરવા માટે, અને ત્યાંથી વ્લોગ ચાલુ કર્યો. ઘરેથી વ્લોગ ચાલુ નથી કર્યો કેમ કે કાલના વ્લોગનો જે થંબનેલ બનાવવાનો હજુ વ્લોગ મૂક્યો નથી. હવે અપલોડ થઈ ગયો છે પણ હજુ પબ્લિક નથી કર્યો વ્લોગને, એટલે પબ્લિક કરવાનો છે વ્લોગને. હજુ પેલા ભાઈ આવ્યા નથી તો હું બેઠો છું, ઉપર ગયો નથી. બહુ કંટાળો આવે, ગરમીના કારણે વાળતો છે. કેટલા પેલા ડ્રાય થઈ ગયા છે, એકદમ ડ્રાય. જુઓ તમે કાચમાં દેખાડો કેવો ડ્રાય થઈ ગયો છે ગરમી. એના પાછું પેલું કાળું કાળું માસ્ક પહેરીને લાવ્યું ને એને વધારે પેલું બેહી ગયા વાળ, એટલે હું ટોપી વધારે પહેરતો નથી. એ હવે આજનો પ્લાન કેવો છે, શનિવાર છે આજે, અને શનિવારે આજે પેલો કિંગ આવવાનો છે. કિંગ મેં તેરી આંખો મેં ઉદાસી દેખ નહીં શકતા એ વાળો કિંગ આવવાનો છે આજે. તો જોઈએ હવે જવાનું તો છે જ નહીં કેમ કે 2000 રૂપિયા ટિકિટ છે, અને સસ્તામાં સસ્તી 600 રૂપિયા ટિકિટ છે. કેટલો અવાજ કરે તો પોયરા, પણ રમવું જ જોઈએ. છોકરાઓ તો રમવું જ જોઈએ. આ ઉંમરમાં નહીં રમે તો ક્યારે દાદાની ઉંમરમાં રમવાના. કિંગમાં જવાનું તો આજે કેન્સલ જ છે કેમ કે બહુ જેક લગાવ્યો. બટ જેક એટલે બહુ જેક લગાવ્યા, બધું બહુ કર્યું પાસ માટે. ડુપ્લિકેટ પાસનું કર્યું, પછી ફ્રીમાં પાસનું કર્યું, પણ કંઈ એટલે કંઈ જ નહીં થયું. પછી મેં વિચાર્યું કે જવા દો, મારા ફ્રેન્ડ 2-3 જવાના છે પણ એ 600 રૂપિયા આપીને જવાના છે, અને આજની ટિકિટનો ભાવ તો ડબલ હશે કેમ કે ગઈકાલે 2000 હતો, આજે તો ખબર નહીં. તો જોઈએ હવે આજનો દિવસ કેવો જાય છે કેવો નહીં. સારો જાય છે. શનિવાર છે એટલે બહાર રખડવાનું તો હોય જ. એ બી શનિવારો નથી હોતો તો બી અમે દરરોજ તો જઈએ જ છે ને, પણ આજે જઈશું વધારે મોડે સુધી. 3 hours later નીકળો છો ફ્રેન્ડના ત્યાંથી. એક વસ્તુ શીખવા આવું છું, એ તમને ટાઈમ આવે ત્યારે હું જણાવી દઈશ, તમે ટેન્શન ના લો. દરરોજ તમને લિફ્ટનું બતાવું છું, લિફ્ટમાં આવું છું, હું આવું છું કાં હું કરું છું બધું. તમને ટાઈમ આવશે ને તમને બધું કહી જ દઈશ, બતાવીશ કાં બધું કહી દઈશ ને બતાવી બી દઈશ. તો હમણાં હવે જઈશું. બહુ જ ભૂખ લાગી છે, ખતરનાક ભૂખ લાગી છે. 4 લિફ્ટ છે, 4, પણ 4માંથી ખાલી આ તો ચાલતી નથી, આ જ ચાલે છે. આ ચાલે છે પણ છે ને ઉપર નહીં આવતી, લાલ નહીં થતું. અને આ ચાલે છે ને જોમાં લાલ થાય. આ તો બંને બંધ જ છે, ખબર નહીં કેમ. હજુ નવું જ બન્યું છે. આવાસ છે નવાનો. બહુ મજા આવે ગાઈસ અમારે રહેવાની, પણ મિક્સ પબ્લિક આવે, પણ સસ્તામાં ને સારા ઘર મળી રહે તમને. આ તો ફોર્મ ભરવાનું આવે, એ બધું પ્રક્રિયા આવી હતી. હવે બધી ભૂખ લાગી છે, પેટ ભરીને ખાવું છે, પણ શું કરશું, ટાઈમ નથી આપણી પાસે. ફટાફટ જોબ પર નીકળવાનું છે, એટલે જ્યુસ બનાવ્યું હશે મમ્મીએ તો પી લઈશું. કાલે તો બનાવવાનું એટલે મમ્મી બનાવી જ નાખશે, મમ્મીને ખબર છે. આઈ લવ યુ મમ્મી. કોઈ દાડ તમને મોઢા પર તો કહેતો નથી આઈ લવ યુ, પણ હમણાં કહું છું ઓન કેમેરા. કેટલી પબ્લિક જોવે છે આપણને, એટલે ઓન કેમેરા કહું છું. એ બધાની વાલી જોઈ ભાઈ, બધા મમ્મીને લવ કરતા હોય, પપ્પાને બી બધા લવ કરતા હોય, પણ કોઈ મોઢા પર કહી ના શકે એમ, શરમાય એમ. પેલી ગર્લફ્રેન્ડને તરત કહી દે આઈ લવ યુ એમ, પણ મમ્મી પપ્પાને નહીં કહે. કલ્ચર છે ગાઈસ, આજનું કલ્ચર આવું છે. કંઈ વાંધો નહીં, કોઈને કંઈ કહેવા જેવું નથી હમણાં, ન તો બધા આપણા દુશ્મન થઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. આ સાચી વાત છે. ચલો આવી ગયો માળ. ઊભી રહે કે હું અહીંયા ઊભી રહી. સારું લાગે જ્યારે સીટ એકદમ ઠંડી મસ્ત હોય. બાકી આપણા ઘર પાસે શેકાઈ જાય આપણું પાછળનું ભાગ. તો ગાઈઝ હમણાં લાવ્યો છું વડાપાવ. એટલી ભૂખ લાગેલી ને ગાઈઝ કે વાત જોવા દો. તો વડાપાવ લાવ્યો 25 રૂપિયા થઈ ગયા બોલો. કાં 10 રૂપિયાનો મળતો 22 થયા 20, અરે 10 થયા 20 થયા 22 થયા 25 બોલો. મોંઘા થઈ ગયા. તો બી ખાવાનું તો ખરી છે ને દીકરા તને. बहुत पैसे अपने पास. તો એ વડાપાવ ખાઈ લીધો છે. હવે પીશું જ્યુસ કેરીનું, આપણું જો કાજુ બદામ વાળું. ગાવતી છે બરાબર ગાઈસ, કેમ કે બપોરના ઊંઘતો નથી ને. જેવો 2:30 વાગ્યાનો આવીને 1:45 સીધો અહીંયા આવું છું ખાઈ બાઈને, એટલે પેલું જ્યુસ ને વડાપાવ ખાતું આવ્યું છે. મેં જોયું જ ઊંઘ એટલી આવે છે ને કે વાત જ જવા દો. તો બી આપણું કામ તો કરવું જ પડે ભાઈ, ઓફિસમાં આવીને કંઈ બી કરવું પડે. હમણાં તો આપણે સોફ્ટવેર ડાઉનલોડ કરીએ, થોડું કામ ચાલુ કરીએ હવે, થોડુંક શીખવા બીખવાનું. કંટાળો તો બહુ જ આવે છે ગાઈઝ હમણાં, એટલે બહુ જ એટલે ઊંઘ આવે છે. એમ થાય કે સોફા પર સૂઈ જાઓ, ને એમ થોડી હોવાય. કોઈ બહારથી આવી જાય ને જોઈએ તો ઓહો, માણસો તો આરામ કરે છે. આ તોતરું બોલાઈએ મારાથી ગાઈઝ, ખબર નહીં મારે તોતરો કાંઈ થઈ ગયો હમણાં. તોતરું બોલાય છે એમ, સ્પષ્ટ નથી બોલાતું, તોતરું બોલાય. તો પછી क्या कर रही हो, मुझे शर्म आ रही है. ગાઈઝ હું ને રાજુ હમણાં લેવા આવ્યા છે સામાન. બહુ મોંઘો સામાન છે. કેટલા દિવસથી લબડતા હતા રાજુ. હું તો 2-3 વાર આવી ગયો પાછી લિફ્ટ. બીજો માળ ટચ સ્ક્રીન છે. તમે તો આ જ છે તો તને ફાવી ગઈ કે? મને તો હજુ નહીં ફાવતી એ લિફ્ટ. બોલ
પંખો બંધ એ ચાલુ કરી આ જીમમાં હતી હું પહેલા જે જીમમાં જતો ને એમાં હતી આ B1 આવી ગાઈસ આ સાંજના જમવામાં છે બટેકાનું શાક રોટલી અને રસ આ તો રસ બનાવ્યો છે કેરીનો મીઠો મીઠો રસ છે પેટ ભરીને ખાઈશું રસ હોય ને તો મજા આવે ગાઈસ આમ ખાવાની કે મજા જ અલગ છે કેસર કેરીનો રસ પાછો બીજા કેરી મને નહીં ભાવતો ખાલી કેસરનો જ ભાવે એટલે મમ્મી કેસરનો જ બનાવે બોલ ને બોલ શર્માની બોલ બોલ જલ્દી બોલ હાય ગાઈસ બોલ હાય ગાઈસ પછી શિવભાઈ નવો વ્લોગ લઈને આવી ગયા છે હા પછી હું કહેવાનું શિવભાઈ નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આવડી ગયું છે ગાઈસ અને બરાબર આવડી ગયું છે બોલતા આવડી ગયું છે હા નવો વ્લોગ લઈને આવી ગયા છે તો આપણે બીજા વ્લોગર અહીંયા તૈયાર થયા ગાઈસ અહીંયા શીખવાડું છે અને વ્લોગ બનાવતા શું છે તારે શીખવું છે હે તારા મોબાઈલ લેવો છે તારા મોબાઈલમાં શીખવાડે તારા મોબાઈલ લાવે તો શીખવાડે બાકી મારા મોબાઈલમાં તો નહીં શીખાય સોરી તારો મોબાઈલ લાવવો પડે હા જલ્દી ઈન બીન કર્યું જ જો ને ગાઈસ હવે એના મમ્મીની આપણે જોજો ઉપર છે મોબાઈલ પછી આપે બાપે કહીને ને એમ જ મોકલી આપે નીચે એટલે અહીંયા રડવા લાગશે ગાઈસ અહીંયા ટાઈમપાસ કરાવ્યા કરે છે તો ફરવા જવું છે ને અહીંયા ટાઈમપાસ કરાવ્યા કરે જાની ભાઈ જોઈ લેવું અમે એ લગન એની યાર જ થવાનું છે મેં જોઈ લઉં એવો ફોટો હું બતાવવાનો એમાં નહીં ફોટો નહીં બચો ફોટો નહીં બતાવો એ વસ્તુ નથી બતાવતો હું નહીં બતાવતો शरीफ छोकरा है भाई તને શું ખબર शकल से तो शरीफ दिखता है हाँ लौंडा बड़ा सख्त है बड़ा सख्त है गौ माता जो ओए मैंने ना गौ माता नहीं कमू कमू भाई कमू कमो આપણો કમો कमो भाई कमो 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 કરી ડાન્સ કરनी डांस मेरे ભાઈ अब माँ की ભાઈ अब माँ की બોમ્બે એવું બોલે મજાક નહીં ઉડાવતો ગાઈસ એવું બોલે છે આ નથી બોલતો કોણ આ નથી બોલતો આમાં કમો અલગ છે हम अलग આમાં કમો બરાબર બોલે છે બોડીગાર્ડ નથી ને એટલે ઓય કમા આ કમો ગરમ બહુ થાય છે હા આ કમો ગરમ બોલે ગરમ બહુ થાય હમણાં ખાવા આવે છે ઈંડા ભૂખ લાગેલી ક્યારની મેચ રમવા ગયેલા કેવી મેચ રમતા હતા રાજુ મજા આવી તું મજાની વાત જ નહીં કર પેલી મેચ રમે એમ બોલ નાખે એમ કે રાજુ કે પક્યા એવી બોલ નાખે ને આપણે છૂટા નાખે અમારા શેરીમાં છૂટા મારે અહીંયા તો એમ નાખે ડાવ નહીં આવ્યો રાજુને પેલો ડાવ આવી ગયો રાજુ નસીબદાર હતો કે ડાવ આવી ગયો અમારો કોઈનો ડાવ નહીં આવ્યો મેં તો જીતી ગયા ગાડી ડાવ હા મેચ જીતી ગયા આપણે પણ આપણે મેચ જીતવા હારવાથી ને આપણે ડાવ ને બોલિંગ જોઈએ બરાબર ને ત્યાં તો બોલ બી નહોતો દેખાતા હવે ઉપર જાય ને પછી નીચે આવે તો દેખાય જ આ પક્યો તો આમ ઉપર જોઈએ આમ ઉપર જોઈએ એક બી બોલ હાથમાં જ નહીં આવે બોલ સ્ટ્રેટમાં આવે ને એમાં ઉપર ચેલો જાય બોલ પણ કંઈ થતું નહોતું કંઈ ફાવતું જ નહોતું રમતા છગ્ગા મસ્ત હતા મસ્ત તો થા પણ કંઈ ફાવતું જ નહોતું મને અહીંયા 12:30 થઈ ગયા છે જો અમે પેલા કોન્સર્ટમાં જતે કિંગવાળા તો અમારા ઘરે કોન્સર્ટ ચાલુ થઈ જશે ક્યારે આ પગ્યા અમારા ઘરે ગીત ગાવા લાગતે કંકુ ચાટી ક્યાં રાજુ સાચી વાત છે ને એટલે આપણે સારું કિંગના કોન્સર્ટમાં નહીં ગયા અને 12:30 તો થઈ જ ગયા છે એમ પણ આઈસ્ક્રીમ લેવા આવ્યા ગાઈસ હવે આઈસ્ક્રીમ ખાવાના લોકો એટલે ઘર માટે પેલું હું પેલું ગુસ્સો થઈ જાય ને એ લોકોના મમ્મી પપ્પા એટલે આઈસ્ક્રીમ લઈ જાય એટલે પેલું હું થોડુંક ઠંડા થઈ જાય લાલચ બુરી બલાય માર નહીં ખાઓ ભાઈ હું નહીં ખાવ ને ભાઈ પેલા કે નહીં રે ભાઈ ચાલો શું છે બીજો કાલનો પ્લાન કાલો તો કાલ તમારા ચાલુ છે ને તમારે મારે શૂટમાં જાય કાલ મારે શૂટમાં જવાનું